રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો તસ્કરોનો તરખાટ। રાજકોટ પોલીસ સ્ટેશનના બી ડિવિઝન પોલીસ મથકમાં આવેલા ભગવતીપરા 15માં બંધ મકાનમાં તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી। અંદાજિત 20 લાખથી વધુની ચોરી થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। નીલાબેન પ્રજાપતિ નામની મહિલાના બંધ મકાનમાં તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી। ગત રાત્રિએ નીલાબેન પ્રજાપતિ તેના પુત્ર અને પુત્રી સાથે બહાર ગયા હતા, જે બાદ તેઓ સવારે પોતાના ઘરે પરત ફરતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી। મકાન માલિક ઘરે પરત ફરતા ઘરનું સામાન વેરવિખેર હાલતમાં જોવા મળતા મકાન માલિક દ્વારા બી ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્ક્વોડ, એફએસએલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો। ઘટના સ્થળે એફએસએલ ટીમ દ્વારા ચોરી થયેલા મકાનમાં તસ્કરોના ફૂટપ્રિન્ટ સહિતના પુરાવાઓ લઈ વધુ તપાસ હાથ ધરી છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યાનું જાહેર થયું હતું આજે સવારે, અને તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને લોકલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવીને વિવિધ જગ્યાએ તપાસ હાલ શરૂ કરવામાં આવેલી છે। હાલ અત્યારે જે છે શકમંદો કોણે કર્યું હોઈ શકે છે એની તપાસ શરૂમાં છે। આજે ઘરફોડ ચોરી જે છે એ પાછળના ભાગથી રેલિંગ તોડીને, ગ્રીલ જે હતી એ તોડીને ચોર અંદર આવ્યા છે ને ત્યારબાદ ચોરી કરવામાં આવી છે। હાલ વધુ તપાસ અલગ અલગ ટીમો બનાવી શરૂમાં છે।